જય સિયારામ બધાને. આજ જે તમને કાલે કીધું હતું ને અડદિયા બનાવ્યા છે, અડદિયા બની ગયા હો ભાઈ. કેમ અમે અડદિયા અડદિયા હાર્યા ભાઈ. જય સિયારામ બધાયને, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધાય? મજામાં ને? રબરો દેખાડ, છો બધા? હે રબરો દેખાડ. આજે આપણે ફાઇનલી અડદિયા બનાવવાના જ હતા, બનાવી જ દીધા યશને. અમે તો ખાઈ લીધા એમ. હા, યશે તો જો કે ગરમા ગરમ લચકો ખાધો હોય એની હતા પણ હાવ. હા, મેં મમ્મીને પાસે કીધું, મેં કીધું બહુ મીઠા નથી નકર મીઠા થઈ જાય ડાયાબિટીસ થઈ જાય એમ. થઈ જાય કે મેં કીધું એવું કઈ ન હોય. હા પણ કોઈને મીઠા ભાવતા હોય ને કોઈને ન ભાવતા હોય. હા, એ તો કઈ ના ભાવતા હોય એમ. અમારે તો બહુ ન ખાય બહુ મીઠા કોઈ. હું એક ખાવ વધારે મીઠું, મને બહુ ભાવે. યશને ભાવે, અમારે હિતાર્થને અડદિયા ભાવે, અમારે વિશાલને ઓછા ભાવે અને મિત્તલને તો મૂર્ખ મિષ્ટાન ભાવે જ નહીં. ઈ તો કોઈ જાતનું મિષ્ટાન કઈ ખાય જ ન ખાય. કોઈ દિવસ ના, કોઈ દિવસ ન ખાય. હા, એને તો બધું વધારે ચટપટું ને તીખું તીખું ને એવું જ જોઈએ. અરે તીખી ચટણી દઈ દઈએ ને મોટામાં તોય હાલી જાય. હા, લસણવાળી ચટણી એને દઈ દઈ ને એટલે ઈ તો ઈ ખાય પરોઠા ને ચટણી ને લસણવાળી. એના તો મિષ્ટાન જો કે કોઈ દી ખાય જ નહીં. મિષ્ટાન નામ પડે તો હું પરબારી એમ કરે. અને અમારી યશ વિશાલને અમારે ભાવે અડદિયા. એને હિતાર્થને, એને દાદાને ભાવે, વિશાલને યશને ભાવે. મને તો બહુ ભાવે. ત્યારો આવે એક એટલે અડદિયા જોઈએ જ એમ. હા, એ તાત કહેશે કે દાદી અડદિયા બનાવ્યા. મેં કીધું બનાવ્યા નથી પણ તમને કાકા દીકરાને બેયને અડદિયા બનાવી દઈશ, તમારે બેયને ખાવા છે ને તી. હા, અને આજે જો આપણે દિવાળીની પાછળ છે ને પપૈયાનું ઝાડ છે મોટું બધું. આમ રાખ, મને દેખાતું નથી. મોટું બધું ઝાડ છે તો યશ જોઈ ગયો તો કે મમ્મી પપૈયા તો ઘણા બધા એમાં છે. તો મેં કીધું લાવ જોઈ આવું. ને ગઈ ઉતારવા તો ન ઉતાર્યા, પછી પાછળથી ગઈ અને ઝાડમાંથી એટલા બધા પપૈયા ઉતારી આવી. હવે આનો કાલે સંભારો બનાવશું પપૈયાનો આપણે. સંભારો ભાઈ. હા, પપૈયાનો ને મરચાનો દાળ ભાત ને આ બનાવશું. એમાં હાલે આ સંભારો. એ કાલે સંભારો યશને તો જો કે અમારે સંભારો ભાવે, એને કાચું ઓછું ભાવે, એને વધારે પડતો સંભારો જોઈએ. હા, સંભારો ગાંઠિયા ભેગો આટો બહુ મજા આવે ખાવાની પપૈયાનો. તો ગાંઠિયા હું જ્યાં ગાંઠિયા ખાવા જાઉં ને જય માતાજીમાં, ત્યાં વધારે સંભારો હોય ને તો જ હું જાઉં ખાવા. હા, હા, યશને અઠવાડિયે એકવાર ગાંઠિયા ખાવા જોઈએ. એ ગાંઠિયા સાંભળે એટલે હું આપણે એક જ લોકેશન જય માતાજીમાં જ જઈએ એમ. તો શોખીનતા બહુ જ છે, ખાતે પીતે બહુ જ, ખાવાતા બધું બહુ જોઈએ. ખાવા તો બધું બહુ જ હોય શોખીન. એમાં બનાવી જીજાજી બહુ શોખીન. હા, એને ગાંઠિયા બહુ ભાવે કહીએ. મારા જીજાજી હે ને એને બહુ ગાંઠિયા ભાવે હો પણ. હા, એ આવે એટલે એ કહેશે કે હાલો જય માતાજીના ગાંઠિયા ખાવા જાય. હા, અમે બે જાય જ. અને અમે જાય ને એટલે વધારે જ કહી દઈએ. મેં કહેતા નથી વધારે કહી દઈએ એટલા ને કરજે એમ. ખાવાનું શોખીન બહુ રહે ને પાછા એમ. હા, એને જોઈએ જ બધું. અરે એને બહુ ભાવે હો નવીન નવીન. એ ભેગા થાય ને તો એને હારે બનાવે વિડીયો. હા, એને હારે બનાવાય તી તમ. હા, બાકી તો જો હવે રસોઈમાં તો રોટલી ખાલી બાકી છે. આપણે શાક ને બની ગયું છે, ખીચડી ને. હા. તો યશ કે મમ્મી હાલો બ્લોક બનાવી નાખીએ. તો મેં કીધું હાલો બનાવી નાખીએ. સવારે હું પાછો છે ને ઓફિસે જ આવું એટલે ટાઈમ ન મળે મને. બપોરે આવું ને ટાઈમમાં મમ્મી નવરી ના હોય એટલે મેં કીધું હાલો રોંઢે નવરા છે ને તો અટાણે બનાવીએ બ્લોગ એમ. હા, એટલે ફ્રી થઈ એટલે કે મમ્મી હાલો બનાવીએ. તો મેં કીધું હાલો રોટલી પછી બનાવશું. હે ઉતારો પછી બનાવીશ. હવે ટિફિન વાળાને દેવાનું હોય એટલે 8 વાગે તો રોટલી બની જાય. પછી ટિફિન ભરાઈ જાય એટલે દેવાય. એને પપ્પા આવે એટલે દેવા જાય ટિફિન. હા, એ મેં કીધું હાલો બ્લોક બનાવી નાખીએ યસ પેલા, પછી રોટલી બનાવીશ. શાક ને ખીચડી ને એવું બધું થઈ ગયું છે. તો હવે તો ખાલી લોટે બાંધેલો જ છે, તૈયાર કમ્પ્લીટ છે. ખાલી રોટલી જ બનાવવાની છે આપણે. હા, જમી. હા, 8:30 વાગ્યા સુધીમાં તમે જમવા બેસી જ જઈએ. હા, એમાં મારું નક્કી ના હોય. ભૂખ લાગે એટલે બેસી જાવ. હા, યશને તો 8 વાગે ભૂખ લાગે તો કહેશે કે મને મમ્મી ભૂખ લાગી છે. બપોરે મારો ટાઈમ જ 1 વાગે ને એટલે ભૂખ લાગે છે અને 1 વાગે બેસી જ જાઉં ખાવા. હા, અને સવારે નાસ્તામાં અમારે યશને તો પરોઠા ને થેપલા ને એવું જ જોઈએ. ભાખરી તો ઓછી ભાવે, ખાય પણ ઓછી ખાય. પરોઠા થેપલા નું વધારે એને. હા, પરોઠા થેપલા નું વધારે. એ મારી મેથી વાળા થેપલા કહેશે કે કરી દે તો બનાવી દઈએ એને. એને બધો ખાવાનો વધારે શોખ, આમ શોખીન બધી રીતે. હા, ખાવા પીવામાં, કપડામાં જેવું તેવું ન હાલે કઈ. કપડામાં જેવું તેવું ન હાલે. આપણી હકાઈ જોડી હલકી ના હોય. હા, તો ને ખાવામાં શોખીન.
હા અલગ અલગ ખાવા જોઈએ એકનો એક તો હાલે જ નહીં પાછો એવો એકને એક હાલે જ નહીં હો દાય. એટલે બાકી તો ટાઈમ હોય એ પ્રમાણે બનાવી દો એને ટાઈમ ન હોય તો આપણે કહીએ કે ભાઈ આજે આ ભાઈ છે ખાઈ લઈશ તું દીકરા થાકી ગયા છે અમે ટિફિન બનાવતા હોય તો થાકી લાગતો હોય થાકી ગયા હોય તો વળી થોડીક વાર વિચાર કર્યો ને પછી કે હાલ ને હવે દઈ દે ને મને તો ભૂખ લાગી છે તો આ ખાઈ ભૂખ લાગે એટલે શું કરવું ખાવું જ પડે અને મારે ભૂખ લાગે એટલે જરાય રહેવાય નહીં. ક્યારેક ક્યારેક વાંધો ન આવે ક્યારેક તો પછી ન ભાવતું હોય તો બનાવી દેવું પડે પછી એમ હા હા એટલે એને જોતું હોય એ કંઈક કરી દઈએ એમ એમાં હું ને બીજું આપણે ક્યાં રસોઈ ગેસ ઉપર જ કરવાની હોય આપણે કઈ ચૂલે તો રસોઈ કરતા ના હોય કઈ હા હા એટલે એમ તો ભાવે હો એને ચૂલાનો ઓરો જોઈએ ચૂલાના રોટલા જોઈએ ક્યારેક ક્યારેક કહે છે કે મમ્મી ચૂલાના દાળ ભાતે બનાવો તો દાળે ચૂલે બનાવવી પડે મારે હા તારા વાસણ થાય ને તો ચૂલે દાળ બનાવવી પડે મારે એને ચૂલાની દાળ બહુ ભાવે હા હા એટલે તો બાકી શું હાલે છે મજામાં છો ને બધાય હાલો બીજા વિડીયોમાં મળશું જય શ્રી રામ બધાયને જય દ્વારકાધીશ જય રામાપીર ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો અને ચેનલને લાઈક કરી દેજો કરજો અને શેર કરજો. શેર કરજો હો. બાકી કેમ છે મારા કલેજા મજામાં?